ખાતે વૈદિક હોળી પ્રગટાવી હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણને બચાવવા માટે લોકોને સંદેશો પાઠવવામાં આવ્યો હતો। પરંપરાગત રીત રિવાજ અનુસાર સાંજના સમયે હોળી પ્રગટાવી ગામના લોકોએ હોળી માતાની પ્રદક્ષિણા કરી હતી। છાણામાંથી બનાવેલી વૈદિક હોળી પ્રગટાવી પર્યાવરણને બચાવવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો। તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ હોળી પર્વની ઉજવણી કરવામાં આવી હતી। કે લગભગ 232 વર્ષ પહેલાં સ્થપાયેલા નર્મદા મંદિરમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવવામાં આવે છે। અહીં આગળ અમે વૈદિક હોળીનું જ આયોજન કરતા હોઈએ છીએ કે લાકડાઓનો ઉપયોગ નથી કરતા, જેથી જંગલ અને પર્યાવરણની રક્ષા થાય અને જેવી રીતે નદી, પર્વતો, જંગલ એને આપણે સાચવી રાખવાના છે। એ જ પરંપરા પ્રમાણે અહીં આગળ આપણે વૈદિક હોળીનું આયોજન કર્યું છે દર વર્ષની જેમ, અને નર્મદા મંદિરે પરંપરાગત રીતે अनेक भक्तों भेगा थया छे। आज होली के दिन, पूर्णिमा के दिन यहाँ नर्मदा मंदिर में लड्डू गोपाल जो विराजमान हैं, उनके सानिध्य में होलिका दहन करने में आया। और यहाँ पर जो होलिका वैदिक होलिका दहन करने में आया, जो कंडे वगैरह का उपयोग करते, लकड़ी का उपयोग नहीं करते, उससे पर्यावरण दूषित नहीं हो वो ध्यान रखते हुए वैदिक होली का प्रगति किया गया।